Hello students, this is Ritesh sir, your English teacher with classification of function. Students, last time total 10 ફંક્શન આપણા કર્યા હતા કમ્પ્લીટ આપણે ફંક્શન આઈ હોપ કે તમે રિવાઇઝ કરીને જ બેઠા છો પણ નહીં કર્યા હોય હું હમણાં કરાવી દઉં કર્યા છે તો બહુ સારી વાત છે એને ડબલ રિવિઝન થશે નથી કર્યા તો હું કરાવી દઉં મારી ડ્યુટી છે બટ લાસ્ટ ટાઈમ તો મારો એ જ રહેશે કે ગમે તે થાય તમને આ ટોપિક સમજાવવો જોઈએ રીતેશ સરનો લેક્ચર અટેન્ડ કરવા બેસો ટોપિક સમજાવવો જોઈએ સમજાવવો જ જોઈએ તમે આમ બેસો ને એટલે પોઝિટિવિટી લઈને બેસો અને લેક્ચર પૂરો થાય ન સમજાય ડાયરેક્ટલી મને કોલ કરવા સર આજના લેક્ચરમાં મજા ના આવી નથી સમજાવો ટોપિક સમજાવો ફોનમાં સમજાવી દઈશ વિડીયો કોલ કરજો ને વિડીયો કોલમાં સમજાવી દઈશ બટ લાસ્ટ ટાઈમ એ જ છે મારો સ્ટુડન્ટ્સ કે તમે ઇંગ્લિશમાં બેસ્ટ ઓફ ધી બેસ્ટ માર્ક્સ લેવો બસ ક્લાસિફિકેશન ઓફ ફંક્શનની એક્સરસાઇઝ આપણે આજે કરવાની છે પણ ટ્રાય કરું કે એક્સરસાઇઝ છે એ સ્પેશિયલી એક નેક્સ્ટ લેક્ચરમાં રાખું કારણ કે મને એક એવો શોખ પણ છે કે એક્સરસાઇઝ જ્યારે કરીએ ને ત્યારે આગલું બધું છે ને મસ્ત રિવાઇઝ થઈ ગયું હોય ને તો મજા આવે પેલું અધકચરું હોય ને તો એમાં મજા ન આવે બરાબર ને સારું તો એ નેક્સ્ટ ટાઈમ કરશું આજના લેક્ચરમાં 11 to 20 આપણા જે ફંક્શન છે એ પ્રોપર સમજી લઈએ અને નેક્સ્ટ ટાઈમ જ્યારે સાથે મળીએ પાછા ત્યારે એ 1 to 20ની રિવાઇઝ કરશું અને ધેન આપણે એ પીપીટી ઉપર બહુ પ્રોપરલી સમજશું મને પીપીટીની જેમ તમને ઉતાવળ હોય ને મને એક સ્ટુડન્ટનો ફોન આવ્યો હતો તમારામાંથી જ નામ નહીં આપવું સરી કે તમે પીપીટી આ જે પીડીએફ ફાઇલ છે એને પણ પીપીટીની જેમ બનાવતા હોય તો છોકરાઓ પીપીટી બનાવવું મારા રસનો વિષય છે અને મારો પર્સનલ ઇન્ટરેસ્ટ છે એમાં કારણ કે મને ઇંગ્લિશ માટે જ એટલો બધો લવ છે ને કે ન પૂછો વાત અને મને મારી લેંગ્વેજને અને મને મારા સબ્જેક્ટ ઉપર બહુ પ્રાઉડ છે મારા કન્ટેન્ટ ઉપર પણ એક પીપીટી બનાવતા મને 4 કલાક થાય છે આઈ હેવ 4 hours ટુ મેક અ પીપીટી અને એમાં પણ હું બધું ફોકસ કરતો હોય કે તમને કયા કલર્સ ગમશે કયા કલર્સથી તમારા મોબાઈલમાં બધું હાઇલાઇટ થશે તમને પ્રોપર કઈ રીતે બતાશે કેવા એને અલગ અલગ શેપ્સ આપવા કેવા કલરનું મેચિંગ કોમ્બિનેશન એનું બેકગ્રાઉન્ડ કેવું રાખવું હજી તો હું આ પીપીટી કાંઈ નથી બનાવતો એટલી મસ્ત બને બટ આટલી સ્પીડથી અને ઉતાવળથી હું બનાવું છું ને તો એક પીપીટી બનાવતા મને ઓછામાં ઓછી 4 થી 4.5 કલાક લાગે સ્ટુડન્ટ્સ આઈ હોપ હું ટ્રાય કરીશ કે તમને વધારેમાં વધારે સેટિસ્ફેક્શન મળે તમને અને જેનો ફોન આવ્યો તો એની વાતે ખોટી નથી કારણ કે એને કદાચ પીડીએફ કરતાં પીપીટીમાં વધારે મજા આવતી હશે એટલે એણે કીધું હશે એ કંઈ ખોટી વાત નથી ભલે હું ટ્રાય કરીશ અને થેન્ક યુ ફોર યોર પોઝિટિવ રિસ્પોન્સ તમે બધા આટલો સરસ રિસ્પોન્સ આપો છો અને હું જોઉં છું યુટ્યુબમાં વ્યૂઅર્સ ઘણા બધા હોય છે અને મારા બીજા સ્ટુડન્ટ્સ પણ અત્યારે આ લર્ન કરતા હોય છે એટલે સારું છે ક્લાસિફિકેશન ઓફ ફંક્શનના જોઈએ બીજા 11થી સ્ટાર્ટ કરીએ આજે આપણે ચલો નંબર 11 છે એ અત્યારે આપણી પાસે હાલમાં જે પેજ છે એની ઉપર જ છે શોવિંગ એન્ડ એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ કોન્ટ્રાસ્ટનો મતલબ થાય વિરોધાભાસ કોન્ટ્રાસ્ટ બહુ ઇઝીલી એનો મિનિંગ યાદ રહી જાય કારણ કે વિરોધ બહુ કરતા હોય બધા વાતમાં એક સુનીતા યાદવનો હમણાં જે કેસ જોયો એનો પણ બહુ વધારે જોરશોરથી બધાએ સપોર્ટ કર્યો પણ અમુક લોકોએ એનો વિરોધ કર્યો સુનીતા યાદવે જે એમએલએના સ્ટુડન્ટ પ્રકાશ કાનાણીને રોયકાને પછી એની સાથે રકઝક કરી અને એને કીધું કર્ફ્યુના તમને રૂલ્સ લાગુ પડે કે નહીં ધ્યાન રાખજો કર્ફ્યુ ટાઈમ હોય બહાર ન નીકળાય મોટો ભગવાન થવા ન જવાય કોઈની હેલ્પ ન કરાય આવા ટાઈમે જો એ હેલ્પ કરવા ગયા ન્યૂઝ અને મીડિયાના હાથે લાગી ગયા છે હવે એ હેરાન છે મેન્ટલી બંને આ બાજુ સુનીતા યાદવ અને આ બાજુ પ્રકાશ કાનાણી કારણ કે એ પછી ખોટો એવો શું કહેવાય એ કરવા જ ન જવાય રૂલની અગેન્સ્ટમાં ચલાય જ નહીં
આજે મને કીધું હોય કે અડધી કલાકનો જ તમારે અમને લેક્ચર આપવાનો છે, તો મારાથી અડધી કલાક ન જ અપાય. પછી દોઢું થઈને પોણી કલાકનો વિડીયો હું આમાં આપું અને પોણી કલાકવાળો અપલોડ ન થાય. દેર ઇઝ ટુ લોંગ વિડીયો સો દેટ ઇટ કાન્ટ અપલોડેડ. આવું આવે પછી મને બોલાવે એના કરતાં. એટલે કોન્ટ્રાસ્ટ તો વિરોધાભાસ તો બસ ઠીક છે, પણ આપણી લાઈફમાં ને આપણા ફેમિલી મેમ્બરમાં કોન્ટ્રાસ્ટ ન હોવો જોઈએ. મને એટલી ખબર પડે ને એ એક ધ્યાન રાખજો. સારું હાલો, આવું તો રીતેશ સર પાસે નીકળ્યા જ રાખશો. એટલે પાછું મને કહી દેવું આમ હું ટ્રેક ઉપર આવી જાઉં, નકર ટ્રેક વિખાઈ જાય તો પછી તકલીફ પડે. કોન્ટ્રાસ્ટમાં જો આ બધા આવશે તો ઓલ ધો, ઇવન ધો, હાવેવર, એઝ, બટ, યેટ, સ્ટીલ, ઇનસ્પાઇટ ઓફ ને ડિસ્પાઇટ. આમ છતાં, તેમ છતાં, છતાં પણ. ઇનસ્પાઇટ ઓફ હિઝ ઇલનેસ, એની બાંદગી બીમારી હતી તેમ છતાં, છતાં પણ he comes to office for week. તે લગભગ અઠવાડિયા સુધી આવ્યો ઓફિસે. એક સેકન્ડ હું આપણી એક લાસ્ટ બાકી છે એ ફાઇલ લઈ લઉં. ક્લાસિફિકેશન ઓફ ફંક્શન ને ઓપન કરીએ થર્ડ એન્ડ લાસ્ટ ફાઇલ. આઈ થિંક આમાં 20 આવી ગયા. મને તો મેચ જોવાનું બંધ થઈ ગયું. કા છોકરાઓ, મેચ જોતા મજા આવતી હો. સ્કોર ને આન તે 20 કંટાળો આવે. એમ થાય કે આ હાડું લાઈફ કેવી થઈ ગઈ. ગોડે કેવી મસ્ત લાઈફ આપી હતી ને આ બધી કેવી પથારી ફરી ગઈ. ચલો જોઈએ. ઓફરિંગ સજેશન અને એડવાઇસ, સલાહ સૂચનાઓ આપવી. એમાં છે શુડ, ઓટ ટુ અને હેડ બેટર. ઓટ ટુ છે ને એ શુડ જેવું સિમિલર છે, પણ શુડ કરતાં થોડું વધારે સલાહ સૂચનની નજીક હોય એવું. ફોર એક્ઝામ્પલ, ફાધર છે એના સનને એડવાઇસ આપતા હોય તો ત્યાં ઓટ ટુ આવે, પણ એક ફ્રેન્ડ છે બીજા ફ્રેન્ડને એડવાઇસ આપતા હોય ને તો ત્યાં શુડ લખાય. સમજાણું? પેલું થોડીક ભારપૂર્વકની સલાહ હોય, આ એકદમ લાઇટલી હોય. હી શુડ રીડ મોર ટુ ગેટ ગુડ માર્ક્સ. એણે થોડું હજી વધારે વાંચવું જોઈએ સારા માર્ક્સ લેવા માટે. એક્સપ્રેસિંગ ચોઇસ, ચોઇસ એટલે પસંદગી. એના માટે છે વુડ રાધર. આ એનું સ્પેશિયલ છે, વુડ રાધર. I would rather walk than go by car with my brother. I would rather walk than go by car. કાર પાસે કારથી જવા કરતાં તો હું ચાલવાનું પસંદ કરું with my brother. એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ, આ તો વર્ષો જૂનું છે. આઈધર ઓર ને નાઈધર નોર, બેમાંથી એક ને બેમાંથી એક. આઈધર ઓર એટલે બેમાંથી એક અને નાઈધર નોર એટલે બેમાંથી એકેય નહીં. Expressing habitual action in the past, talking about distant past. અહીંયા જો used to, habitual to અને get used to. મતલબ હેબિટ, ટેવ હોય ને ટેવ, જ્યારે કોઈ હેબિટ ત્યારે આનો ઉપયોગ થાય. જેમ કે અહીંયા એક્ઝામ્પલ આપ્યું, ગાંધીજી યુઝડ ટુ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. ગાંધીજી રોજ સવારે વહેલા ઉઠી જતા. અને વાત સાચી જ છે. તમે એનું ન ભેગું થાય, માંડ થાય. તો યુઝડ ટુ છે ને એ હેબિટ, કોઈ ટેવ બતાવવા માટે યુઝ થાય. એટલે અહીંયા એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. અને એનું એ જો આઈડેન્ટિફાઈ વર્ડ હોય ને તો યાદ છે યુઝ ટુ, અથવા હેબિચ્યુઅલ આપેલું હશે, અથવા ગેટ યુઝડ ટુ આપેલું હશે. નેક્સ્ટ કયું છે? શોવિંગ પર્પઝ. પર્પઝ એટલે હેતુ. એના માટે શો ધેટ, ઇન ઓર્ડર ધેટ, વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ. હી જોઈન આર્મી ઇન ઓર્ડર ટુ. ઇન ઓર્ડર ટુ એટલે ના હેતુથી. સર્વ ધ પોલ્યુશન.
પોલ્યુશન નેશનનું પોલ્યુશન સર્વ કરવાના હેતુથી તે આર્મીમાં જોડાયો. ઇન ઓર્ડર ટુ એ હશે જો આર યુ રેડી. ડિસ્ક્રાઇબિંગ અ પર્સન અ થિંગ. રિલેટિવ પ્રોનાઉન વુ whom whose which યાદ કરો. વુ વુ પહેલા માનવ, વુ પછી ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદ. વુ મ પહેલા માનવ પછી સર્વનામ કે માનવ. ફોર એક્ઝામ્પલ વુનું એક્ઝામ્પલ બોલું તો ધેટ ઇઝ ધ બોય વુ પ્લે ક્રિકેટ. તો વુ પહેલા બોય આવ્યું માનવ, એના પછી ક્રિકેટ પ્લે આવ્યું ક્રિયાપદ. વુમ તો વુમમાં પહેલા માનવ હોય એટલે કે ધેટ ઇઝ ધ ગર્લ વુમ આઈ પનિશ્ડ વેલ. તો વુમ પછી આઈ આવ્યું એ સર્વનામ છે. પછી વુઝ થર્ડ. આમાં શોધું તો પહેલાં માનવ ને પછી વસ્તુ. ધેટ ઇઝ ધ બોય whose પેન ઇઝ ન્યૂ. આ એ જ સ્ટુડન્ટ છે, આ એ જ છોકરો છે કે જેની પેન છે એ નવી છે. તો whose પહેલાં બોય આવ્યું, whose પછી પેન એટલે વસ્તુ આવી ગયું. અને which આમાં પહેલાં વસ્તુ આવી. ધેટ ઇઝ ધ લાયન which bite ધ ચાઇલ્ડ. whichની પહેલાં લાયન આવ્યો વસ્તુ કે પ્રાણી, which પછી ક્રિયાપદ આવ્યું. આને કહેવાય ડિસ્ક્રાઇબિંગ પર્સન કે થિંગ. ડિસ્ક્રાઇબિંગ અ પ્લેસ, ટોકિંગ અબાઉટ અ પ્લેસ. સ્થળનું વર્ણન કરવું હોય. વેર અને વેરેવર. વેર એટલે ક્યાં, વેરેવર એટલે ક્યાં કે જ્યાં જ્યાં. વેર એટલે ખાલી કે જ્યાં. વી વિલ ગો ટુ પોરબંદર ડ્યુરિંગ ધ વેકેશન. આ વેકેશન દરમિયાન અમે પોરબંદર જઈશું. વેર ગાંધી વોઝ બોર્ન. જ્યાં ગાંધીજીનો જન્મ થયો હતો. ઓલું વેર નથી ઇન્ટ્રોગેટિવ ક્વેશ્ચન માર્ક વાળું. આ વેર કયું છે, બે સિન્થેસિસને જોઈન્ટ કરે, સોરી બે સેન્ટેન્સને જોઈન્ટ કરે કે જ્યાં એનો મતલબ થાય. વેર અને વેરેવર. વેરેવરનું એકાદું એક્ઝામ્પલ આપું. આઈ ગો વેરેવર આઈ લાઈક ટુ ગો. હું ત્યાં જાઉં છું જ્યાં જ્યાં મને ગમે છે. આઈ ગો વેરેવર આઈ લાઈક ટુ ગો. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, ટોકિંગ અબાઉટ ટાઈમ. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, ટોકિંગ અબાઉટ ટાઈમ. હવે એમાં જો શું છે. વેન, વેનેવર, વાય, એઝ, ટીલ, અનટીલ, હા, બિફોર, આફ્ટર, સિન્સ, ફોર, એઝ સુન એઝ, નો સુનર, હાર્ડલી, સ્કેર્સલી, બેરલી. આ બધા છે ને ટાઈમ વિશેની વાત કરે. ગિવિંગ, એક્સપ્રેસિંગ, શોવિંગ ધ રીઝન. આના માટે કહે છે. સિન્સ, એઝ, બીકોઝ, ઓવિંગ ટુ, ઓન અકાઉન્ટ ઓફ, બીકોઝ ઓફ, ડ્યુ ટુ. રેડી 20 હવે તમને એક વખત 1 to 20 રિવાઇઝ કરાવી દઉં. ઓકે ચલો પહેલેથી ધ્યાન આપો. શોવિંગ, એક્સપ્રેસિંગ, રિઝલ્ટ. સો therefore TOO2 to TO2 enough to so that such that. Ready? Talking about people, place, thing, relation to something, such as, the same as, almost the same, like, alike, unlike, similar to, differ, differs from. Expressing manner of an action. એમાં as અને like બે જ છે. ડન. ડોર નોટ ઇમ્પોર્ટન્ટ. કરતાની સોરી આ સપોઝિશન દર વખતે ભૂલાઈ જાય. મેકિંગ સપોઝિશન. સપોઝિશન એટલે અનુમાન, ધારણા. મેં તમને કીધું હતું એઝ ઇફ. રેડી? એઝ ઇફ હોય ત્યારે શું આવે? વેર આવે. ડોન્ટ ફોરગેટ. વેર વેર વેર. હી હોય તો વેર, શી હોય તો વેર, ઇટ હોય તો વેર, ધે વેર તો વેર, બધે વેર 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 વેર. ડોર નોટ ઇમ્પોર્ટન્ટ. કરતાની બહુ જરૂર ન હોય, મહત્વ ન હોય. પેસિવ વોઇસ. એમિઝાર ને V3 છે. રેડી?
કનેક્ટિંગ ઇન્ફોર્મેશન બધા સિન્થેસિસ, એન્ડ, બટ, ઓર, યેટ, સ્ટીલ, એઝ વેલ એઝ આઈધર ઓર, નાઇધર નોર, નોટ ઓનલી બટ ઓલ્સો, both and, who, whom, whose, which, when, where, why, how, what, since, as, because, though, however, if, unless, so that, such that. બે સરખા છે સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન નંબર 8, કારણ કે એમાંય કીધું છે બધા સિન્થેસિસ જ આવશે, અને આ તમને કીધું છે એ પણ ઈ જ છે, પણ તમને એવું કીધું છે અલગથી આવશે. જુઓ, રેડી? Reporting, direct indirect speech, told, informed, inquired, asked, if, expressing, explain with, ભાવાર્થ, ઉદ્ગાર વાક્ય યાદ કરો, બરોબર? શોવિંગ કન્ડિશન, એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ, પ્રેઝન્ટ ને પાસ્ટમાં ઇફ અનલેસ, ભૂલાય જ નહીં કોઈ દી, ભૂલો ભલે બીજું બધું, ઇફ અનલેસ ને ભૂલશો નહીં. શરત જો તો પ્રેઝન્ટમાં પ્રેઝન્ટ ટેન્સ આપ્યું હોય, પાસ્ટમાં પાસ્ટ ટેન્સ આપ્યું હોય. કમ્પેરિંગ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ, એઝ પોઝિટિવ ડિગ્રી, સો એઝ પોઝિટિવ ડિગ્રી, ER then comparative degree, no other positive, very few positive. Showing and expressing contrast, વિરોધાભાસ, though, although, even though, however, as, but, yet, still, in spite of, despite of. Third page, last page. ઓફરિંગ સજેશન. સજેશનમાં શું છે? શુડ, ઓટ ટુ અને હેડ બેટર. શુડ અને ઓટ ટુનો બે ડિફરન્સ તમને સમજાવ્યો હતો. ઇટ્સ અ બિગ ડિફરન્સ બિટવીન શુડ એન્ડ ઓટ ટુ. ઓટ ટુ છે ને, ઓટ ટુ, આ ઓટ ટુનો યુઝ છે ને એ બહુ વધારે પડતી નજીકથી કોઈ ફરજ દર્શાવવાની હોય ને ત્યારે એનો યુઝ થાય. સલાહ, સૂચન એ બહુ નજીકથી આપવાનો. જેમ કે એક ફાધર છે એના સનને સલાહ આપતા હોય તો એની ઓટ ટુ આવે. ફોર એક્ઝામ્પલ, માય ફાધર ઓટ ટુ, નહીં સોરી, વી ઓટ ટુ ઓબે અવર ફાધર્સ રૂલ. આપણે આપણા પપ્પાના નિયમોને અનુસરવું જોઈએ તો ત્યાં ઓટ ટુ આવે. બટ એમ કહું, વી શુડ રિસ્પેક્ટ અધર, ત્યાં ઓટ ટુ નો આવે. કોઈ આપણે યાર ઝઘડો કર્યો પછી ત્યાં રિસ્પેક્ટ નો આવે, આપણે એને રિસ્પેક્ટ દઈએ નહીં. બટ એવું કહી શકું, વી ઓટ ટુ રિસ્પેક્ટ અવર ફાધર એન્ડ મધર, કારણ કે એ ભારવાચક છે, એને તો રિસ્પેક્ટ આપવી જ જોઈએ, નૈતિક ફરજ છે આપણી. તો હી શુડ રીડ મોર ટુ ગેટ ગુડ માર્ક્સ, લાઇટલી હશે એટલે એને શુડ યુઝ કર્યું. એક્સપ્રેસિંગ ચોઇસ, પસંદગી, આઈધર ઓર, નાઇધર નોર, સોરી એ પાછું આવશે અલ્ટરનેટમાં. અહીંયા તો ચોઇસમાં આવશે વુડ રાધર. હા, મારી મિસ્ટેક, ઇટ્સ માય મિસ્ટેક, સોરી. વુડ રાધર છે સ્ટુડન્ટ. જો, આઈ વુડ રાધર વોક ધેન ગો બાય કાર વિથ માય બ્રધર. મારા ભાઈ સાથે કારમાં જવાની બદલે હું ચાલીને જવાનું પસંદ કરીશ. એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ, આમાં આવશે તમારા બધા આઈધર ઓર, નાઇધર નોર, આઈધર અને નાઇધર. Expressing habitual action in the past, talking about distant past. Used to, habituate to અને get used to. જો ગાંધીજી યુઝ ટુ એટલે ટેવાયેલું. ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, સવારમાં વહેલા ઉઠવા ટેવાયેલા હતા. તમે એનું ન ભેગું થાય, આપણી વાત કરવાની જ નહીં. શોવિંગ પર્પઝ, પર્પઝ એટલે હેતુ. ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ અને ઇન ઓર્ડર ધેટ. હવે ઇન ઓર્ડર ટુ અને વિથ અ વ્યૂ ટુ છે ને, આ બે વચ્ચે સમજવામાં જરાક ધ્યાન રાખજો. હું જો સર્કલ કરું છું, આમાં ખાસ ધ્યાન એ રાખવાનું છે, વિથ અ વ્યૂ ટુ હશે ને તો TO2 પછી અહીંયા V4 હશે.
વી ગો ટુ zoo with a view to seeing animals. અને in order to હશે ને ત્યારે V1 હશે. We go to jungle in order to see the lion. એટલે in order to હોય ને તો ત્યાં TO2 પછી V1 આવે, અને with a view to હોય ને તો એમાં TO2 પછી ING આવે. બંનેનો મિનિંગ સેમ થાય, પર્પઝ માટેનો. હેતુ શું હતો તો કે આ ડિસ્ક્રાઇબિંગ પર્સન અને થિંગ, એમાં વુ, વુમ, વુઝ અને વિચ આ મેં તમને કરાવ્યા. રિલેટિવ પ્રોનાઉન છે આપણા. વુ, વુમ, વુઝ અને વિચ. વુમાં પહેલાં માનવ હોય, પછી ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદ હોય. વુમમાં પહેલાં માનવ હોય, પછી સર્વનામ અથવા માનવ હોય. વુઝમાં પહેલાં માનવ હોય, પછી વસ્તુ હોય. વિચમાં પહેલાં વસ્તુ કે પ્રાણી હોય, પછી કાંઈ ન હોય, એટલે સર્વનામ હોય. હવે એક્ઝામ્પલ આપું વુના. જો હા, ધેટ ઇઝ ધ ગર્લ who is singing on the stage. આ એ જ છોકરી છે કે જે સ્ટેજ ઉપર ગીત ગાતી હતી. That is the boy whom I gave a gift. આ એ જ છોકરો છે કે જેને મેં ગિફ્ટ આપી હતી. whom, whose. This is a woman whose car is new. આ એ જ સ્ત્રી છે કે જેની કાર નવી છે. which, વિચમાં વિચ પણ હશે નહીં લાગો. વિચ હા, વિચમાં પેલા પ્રાણી આવે. જો પેલા પ્રાણી આવે. ધેટ ઇઝ ધ લાયન વિચ બાઇટ ધ ચાઇલ્ડ. રેડી? ડિસ્ક્રાઇબિંગ અ પ્લેસ, ટોકિંગ અબાઉટ અ પ્લેસ. વેર અને વેરેવર. વેર ને વેરેવર વચ્ચેનો પણ ડિફરન્સ કહી દો. વેર છે ને કોઈ એક સ્થળની વાત હોય ને ત્યાં વેર આવે, અને એક કરતાં વધારેની વાત હોય ને ત્યાં વેરેવર આવે. ફોર એક્ઝામ્પલ, ટીચર સ્ટેન્ડ વેર, સોરી, સ્ટુડન્ટ સ્ટેન્ડ વેર ટીચર ટેલ હિમ. વિદ્યાર્થી ત્યાં ઊભો હતો કે જ્યાં શિક્ષકે એને ઊભું રહેવાનું કીધું. અને હવે હું એમ બોલું, સ્ટુડન્ટ સ્ટૂડ વેરેવર ટીચર ટોલ્ડ હિમ. જ્યાં જ્યાં શિક્ષકે કીધું ત્યાં ત્યાં એ ઊભો હતો. એવું ન હોય એક જગ્યાએ જ કીધું સામે ઊભો રહે એટલે સામે જ ઊભો હોય. પણ વેરેવર છે ને ત્યાં શું હોય ખબર? આઈ વોન્ટ ટુ ગો વેરેવર આઈ લાઈક ટુ ગો. મારે જવાની ઈચ્છા છે જ્યાં જ્યાં મને ગમે ત્યાં. તો આપણને ગમવાની જગ્યાએ તો કોઈ એક હોય નહીં, એ કરતાં જાજી જગ્યાઓ ગમતી હોય તો ત્યાં વેરેવર આવે. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, ટોકિંગ અબાઉટ ટાઈમ. વેન, વેનેવર, while, as, till, until, before, after, since, for, as soon as, no sooner, hardly, scarcely, barely. એક્ઝામ્પલમાં જો સ્ટે હિયર ટીલ આઈ કમ બેક. હું આવું ત્યાં સુધી તું અહીંયા રહે. અને ગિવિંગ, એક્સપ્રેસિંગ, શોવિંગ રીઝન. અરે વાહ, ગિવિંગ, એક્સપ્રેસિંગ, શોવિંગ રીઝનમાં કેવું છે ખબર? જો સિન્સ, એઝ, બીકોઝ, સોરી હા, બીકોઝ ને ચારે ને છે ને ઓવિંગ ટુ, ઓન એકાઉન્ટ ઓફ, બીકોઝ ઓફ ને ડ્યુ ટુ. ઓવિંગ ટુ હતું. સારું, હું ફ્રેઝ પ્રેપોઝિશનનો એક ટોપિક લઈને સ્ટુડન્ટ કયુંનો વિચારું છું. કદાચ ફ્રેઝ પ્રેપોઝિશનમાં આવે છે એ હું ફ્રેઝ પ્રેપોઝિશનનો ટોપિક લઈશ ત્યારે ડેફિનેટલી કહીશ. સિન્સ, એઝ, બીકોઝ, ઓવિંગ ટુ, ઓન એકાઉન્ટ ઓફ, બીકોઝ ઓફ અને ડ્યુ ટુ. બધાનો મતલબ રીઝન માટે થાય, ને લીધે, ને કારણે. હી ઇઝ લેટ બીકોઝ હી મિસ ધ બસ. એટલે મોડું નથી કારણ કે એની બસ ચૂકી ગયો. સારું, તો 1 to 20 તમારા બધા ક્લિયર. નેક્સ્ટ ટાઈમ આપણે આની એક્સરસાઇઝ સાથે મળવાનું છે, ત્યારે પણ એક વખત મારે તમને ક્લિયર કરાવવા જ જોશે.
તો જ ભેગું થશે, નહીંતર તમે ભૂલી જ જવાના છો, મને ખબર જ છે. કારણ કે યાદ રહીએ, તમને યાદ રહી પણ જાય, પણ શું થાય, એક કરતાં ઝાઝા સબ્જેક્ટ્સ ભેગા થાય ને એટલે તમે શું, હું હોય ને તોય ભૂલાઈ જાય. પણ કાંઈ વાંધો નહીં, આપણે એવરી ટાઈમ એક એક વખત લેક્ચરમાં રિવાઇઝ કરતા જશું એટલે નહીં વાંધો આવે. અને નેક્સ્ટ ટાઈમ તો એક્સરસાઇઝ છે એટલે એક વખત રિવાઇઝ કરવા જરૂરી પડશે, બરાબર ને. સારું, ચાલો તો સ્ટુડન્ટ્સ, ક્લાસિફિકેશન ઓફ ફંક્શનનો ટોપિક આજે આપણે અહીંયા પૂરો કરીએ, આપણા લેક્ચરને પણ પૂરો કરીએ. ખાસ ધ્યાન રાખજો, તમે તમારા ઘરે તમારા પેરેન્ટ્સનું, તમારા નાના ભાઈ બહેનનું, તમારા કઝિનનું અને રિલેટિવ્સનું ખાસ ઘરે આવે તો એમ ન સમજવું કે આપણા કાકા છે એને કોરોના થાય જ નહીં, આપણે એની પાસે આરામથી બેસીએ. એવું ન સમજવું કે આ તો મારો કઝિન છે, કે આ તો મારો ફ્રેન્ડ છે, આ તો મારા પાડોશીનું ઘર છે, એમાં શું ત્યાં તો જવાય. ક્યાંય કરતાં ક્યાંય એવું લાઇટલી મગજમાં લેતા નહીં, નહીતર હેરાન થશો, બરાબર ને. ખાસ ધ્યાન રાખવાનું છે. અને હમણાં થોડો સમય આપણે આટલું ધ્યાન રાખશું ને તો કાંઈ એક કૃષ્ણ ભગવાને એક સરસ મજાનું વાક્ય કીધેલું છે, મેં મંદિરમાં ક્યાંક વાંચ્યું હતું, ભાગવદ્ ગીતામાં લખેલું છે, સુખ અને દુઃખમાં બેયમાં કામ આવે. આ સમય પણ પસાર થઈ જશે. જે માણસ બહુ ખુશ હોય ને એના એક સેન્ટેન્સ લખી દેવાનું, આ સમય પણ પસાર થઈ જવાનો છે. અને જે માણસ ખૂબ દુઃખી હોય તો એને લખી દો તો એ ખુશ થઈ જાય. એ દુઃખી હોય માણસ, આ સમય પણ પસાર થઈ જવાનો છે, તો એ સમજી જાય, પોઝિટિવ લઈ લે. સમજાણું? સારું, હાલો નેક્સ્ટ ટાઈમ ફરીથી મળશું તમારી અને મારી આવી ગપશપ અને આવા લેક્ચર સાથે. ત્યાં સુધી બાય, સી યુ સૂન.